હાલ ગુજરાતમાં અમુક જગ્યાએ તારાજી સર્જ્યા બાદ ફાઇનલી મેઘરાજાએ ખમૈયા કર્યા છે, પરંતુ હવામાન નિષ્ણાતો દ્વારા આગામી દિવસોમાં વરસાદના બીજા રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે માત્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। કેમ કે હવે સવાલ એ થાય છે કે આગામી દિવસોની અંદર આ બીજા રાઉન્ડની અંદર ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદનું જોર છે વધુ રહી શકે છે, કયા વિસ્તારો છે કે જે અસરગ્રસ્ત થઈ શકે છે। ત્યારે આ તમામ બાબતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક મહત્વની આગાહી આવી છે, આવો સાંભળીએ। તો આજથી જ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને બોટાદ અને ભાવનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ગીરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગો, રાજકોટના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અને તારીખ 12 થી 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। એટલે રાજ્યના કેટલાક ભાગમાં હજુ પૂરની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવાની યોગ્ય રહેશે। તેમજ ઓગસ્ટના બીજા ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। જી તો આમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી દિવસોની અંદર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું જોર યથાવત રહી શકશે। સાથે જ આગાહી કરવામાં આવી છે કે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ યથાવત રહેશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આગામી દિવસોમાં જો વરસાદનું પ્રમાણ વધે તો અગાઉ જે વિસ્તારોની અંદર ભારે વરસાદ આવેલ છે એ વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાવાની અને જળભરાવની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને સાથે જ તારીખ 5 થી લઈ અને 12 ઓગસ્ટ સુધી દક્ષિણ ભારતની અંદર વધુ એક ભારે વરસાદનું રાઉન્ડ આવી શકે, આવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહી છે એ સાથે જ અરબી સમુદ્ર તરફથી આવતા ભેજના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો હવે આગામી દિવસો છે ગુજરાત માટે મહત્વપૂર્ણ રહેવાના છે અને ભારે વરસાદની આગાહીને લીધે ગુજરાતમાં લોકોએ અને તંત્રએ સાવચેત રહેવાની જરૂર પડશે। સાથે જ આગામી દિવસોમાં મેઘરાજા ક્યાં અને કેટલા વરસે છે તેના પર સૌની નજર રહેશે। અને વધુ જ હવામાનને લગતી અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે।